ફરી બધાનું સ્વાગત છે મારા નવા યુટ્યુબ શોર્ટ્સ વિડીયોમાં. ચલો, અમે લોકોએ મેં મસ્ત રસોઈ બનાવી લીધી હતી. પહેલાં છે ગુવાર બટેટાનું શાક, રોટી અને એ મેં કરી લીધું હતું. એ પછી થોડી ફ્રી થઈ અને થોડું ઘરનું કામ હતું એ મેં પતાવી લીધું. આ જે છે શોર્ટ વિડીયો એ મારા નણંદ છે એના લગ્ન ટાઈમ પહેલાંની જે પ્રિપેરેશન અને એમના મેરેજ બંને સાથે કવરઅપ કર્યું છે. પછી બીજે દિવસે મેં પોટેટો ચિપ્સ, પછી અહીંયા શાયદ રીંગણ બટેટાનું સબ્જી હતી એ બનાવી, પછી રાઈસ બનાવ્યા અને મસ્ત ગોળ રોટી બનાવી લીધી હતી. એ પછી એ મારું બધું કામ પતાવી અને હું શોપે ગઈ અને અમારા લોકોને થોડું શોપિંગ કરવા માટે જવાનું હતું, એના મેરેજ હતા એટલે. તો હું શોપે ગઈ અને જો આ અમારી શોપ છે એનું પણ મેં થોડું શૂટ લઈ લીધું. મારા હસબન્ડ છે એ કસ્ટમરને હેન્ડલ કરતા હતા. પછી બીજે દિવસે સવારે આપણે જાગીને મસ્ત મહેંદી માટે જવાનું હતું અને બસ થોડી વાર આટા ટલા લીધા. પછી મહેંદીને એ બધું પતાવીને પછીના દિવસે હલ્દી હતું. એ બધું મેં કવરઅપ નથી કર્યું, બટ ડાયરેક્ટ પછી હલ્દીમાં મારા હસબન્ડને મસ્ત એના સિસ્ટરને હલ્દી લગાડી. આ છે મારા સિસ્ટર ઇન લો છે. પછી મેં મસ્ત હલ્દી લગાડી અને મસ્ત રીલ ને એ બધું શૂટ કરી લીધું. એ બધું હું મારા ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીશ, મે બી યુટ્યુબ પર એ પોસ્ટ કરીશ. પછી મસ્ત એની સાથે જો મસ્ત વિડીયો ને એ બધું બનાવી લીધું. એ પછી સેકન્ડ ડે એમના મેરેજ હતા, તો અમે લોકો મસ્ત રેડી થઈ ગયા હતા અને અમારા ડેસ્ટિનેશન ઉપર જવા માટે અમે નીકળી ગયા હતા. જો આ છે મારો મસ્ત ફાઇનલ લુક, જેના ધીમે ધીમે ઇન્સ્ટાગ્રામ પર હું મારા જે ફોટોઝ છે એ બધું બધા જોડે અત્યારે ફેમિલી સાથે બધા છે પોસ્ટ કર્યા છે. ધીમે હું પોસ્ટ કરીશ મારા ફોટોઝ ને વિડીયોઝ ને. પછી જો અમે ત્યાં ડેસ્ટિનેશન ઉપર થોડા વિડીયો બનાવી લીધા. ત્યાં મેરેજ સ્ટાર્ટ થઈ ગયા ઓલમોસ્ટ, અને મેં બી હવે બસ પૂરા જ થઈ ગયા હતા. મારે બસ આટલું જ થોડું એ કોકે લીધો છે વિડીયોમાં, મેં એડિટ કર્યું છે. પછી બીજે દિવસે આપણે રેગ્યુલર કામ ઉપર આપણું જે સબ્જી હતું મારા હસબન્ડનું ફેવરેટ એ આપણે મસ્ત બનાવી લીધું અને જો મસ્ત થઈ ગયા રેડી. અને બસ જો ફ્રેશ થઈને બેઠા હતા. એક તો થાકેલા હતા. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.